રૂપેણ નદી પરનો પુલ જર્જરિત જાહેર થતા અધિક કલેક્ટર જશવંત જેગોડા એકરીએ 18/7 થી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। ત્યારે મોડી રાત્રે 20 માલ ભરેલી મોટી ગાડીઓ પુલ નજીક ભેગી ત્યારે કોઈ ગાડી ચાલકે આરએનબી એ લગાવેલ લોખંડી એંગલ તોડી પાડ્યા છે। ત્યારે રૂપેણ નદી પરથી ભારે વાહનો જાહેરનામાના બોર્ડ લગાવવામાં આવ્યા છતાં અવરજવર કરી રહ્યા છે। તે કોની મહેરબાનીથી કરી રહ્યા છે તે સવાલ અત્યારે ઉભો થઈ રહ્યો છે। ત્યારે ખેરાલુથી વડનગર અને વલાસણ સહિત અમદાવાદ ઈડર વગેરે તરફ જતા માર્ગો તરફ ભારે વાહનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। તો વડનગરથી મુંડિયા રોડથી આવવા જવા માટે આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ લોકો ત્યાંથી જવા માટે તૈયાર નથી। તો ભારે વાહનોને 20 કિલોમીટરનું અંતર વધુ કાપવું પડે છે। ત્યારે રૂપેણ નદી પરથી ભારે વાહનો વધુ અવરજવર કરે તો પુલ તૂટે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સાબદું બને તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારે ખેરાલુ પોલીસે દ્વારા ભારે વાહનોની અવરજવર માટે ઘટતું કરે તેવી માંગ ઊભી થઈ છે। તો આરએનબી વિભાગ દ્વારા હાલ તો બંને તરફ બમ્પ બનાવી દેવામાં આવ્યા છે। રૂપેણ નદીનો પુલ પહોળો કરવાની તજવીજ હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે।